નું કરીએ સતી કેસે નુગારાનો સંગડો નો કરીએ. હે જાડેજા, આપણા મન માને ત્યાં જઈ મળીએ. આપણું મન માને કે સંજયભાઈ પાસે બેહવું છે તો અહીંયા બે. આપણું મન માને કે ધીરુભાઈ પાસે બેહવું તો ત્યાં બે. પણ જ્યાં મન ન માને ત્યાં નો બેસવું. પછી કે આપણા મનડા માને ત્યાં જઈ મળીએ સતી તોરણ કે કાલાથી વણજો ન કરીએ. કાલા કોને કીધા? અત્યારે આ બોલ્યા ઘડીક પછી બીજું બોલે એને કાલા કીધા. વાતમાં કરી અને એના એ કાલાથી વણજો ન સતી તોરણ કે નુગરાનો સન નો. હવે નુગરો કોને કીધો? જે સદગુરુના બાળક સદગુરુ પાસેથી ઉપદેશ લીધો અને ગુરુનો બાળક બન્યો છે અને બાળક બન્યા પછી ગુરુના ઘરમાં ઊભો નથી રહેતો બોલી અને બીજું બોલે છે એને એક નંબરનો નુગરો કીધો. આવા નુગરાનો સંગ ન કરતો. જાડેજા સાંભળ કે હવે બીજી વાત કરું. એ મુદા બેલીડા એવા કામી રે ક્રોધીને લોભી લાલ હે જીયને તારો રે એ દઈને આપણે તરીએ રે મતોરલ કે સતી કેસે કાલાથી વણ જોરે નું કરીએ સતી કેસે નુગારાનો સંગનો કરીએ. હે જાડેજા, હવે હું તને કહું છું, કામી, ક્રોધી, લોભી અને લાલચી આવા ભેગો ન વ્યાત. જે કામી હોય, ક્રોધી હોય, કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, લાલસુ હોય, એનાથી તારો એટલે શેઠો હાલ. શેઠો હાલ. ત્યારે જેસલ જાડેજાએ અહીંયા પ્રશ્ન પૂછ્યો કે એ તોળા દે, તમે એમ કીધું કામી, ક્રોધી, લોભી, લાલસુ, તો જોવામાં તો બધા સરખા લાગે. બધા સરખા લાગે. આમાં કામી કોણ, ક્રોધી કોણ, લોભી કોણ, લાલસુ કોણ, એ મને ખબર કેમ પડે? ત્યારે તોળા દે ટકોર કરી, જાડેજા મેં તને શબ્દનો પારખ બનાવ્યો. મેં તને શબ્દનો પારખ બનાવ્યો છે એટલે તારી પાસે આવીને ઘડીક બેસશે ને અને ખાલી 2 મિનિટ વાત કરશે ને, એ વાત ઉપરથી તને પારખ થઈ જાય છે કે આ વ્યક્તિ કામી છે, આ વ્યક્તિ ક્રોધી છે, આ વ્યક્તિ લોભી છે કે આ વ્યક્તિ લાલસુ. વાણી સાંભળવાથી આપણને પારખ થઈ જાય છે. તને શબ્દનો પારખ બનાવ્યો પછી તો શેઠો રહી જાય. હે જાડેજા, પછી શેઠો રહી તો કે હવે મારે ક્યાં બેવું? આવડા કીધા એની ભેગો નહીં બેવું, હાલો. તો કે સાંભળ કે મુજા બેલીડા એવા ગુડાને કરવાને શાયદ કેરા શ્રીડા હે જીયાને પંજોર એ દઈને આપણે મળીએ એમ તોરલ કે સતી કેસે કાલાથી વાણ દોરેનું કરીએ. હે જાડેજા, હવે તને હું માર્ગ બતાવું. બુઢા, ગરવા અને તેના દિલ શાયર એટલે સમુદ્ર જેવા હોય.
બુઢા હોય અને એવા વ્યક્તિ હોય કે એને દેખી અને દુનિયા શેરીમાં હામા દોડે, એને ભાળે અને દુનિયા શેરીમાં હામા દોડે અને નમે બુઢા ને બાળ. નાના બાળકોય પગે લાગે અને મોટાય પગે લાગે ત્યારે એમ માનજો આ મહાપુરુષ. એટલે આવા ગુડા અને ગરવા જેના દિલ શાયર એટલે સમુદ્ર જેવા હોય, દરિયા જેવા જેના દિલ હોય, ગુડા ગરવા અને દિલ શાયર કેરા સરીખા, એને પંજો દઈને મળીએ સતી તોરણ કે કાલાચી વણતું ન કરીએ. આવા મળી જાય તો એને પંજો દઈ અને મળી લઈએ, એની કાંઈક બે વાતો સાંભળી લઈએ, એના શબ્દના જે એના મુખમાંથી શબ્દરૂપી મોતી પડે ને એ મોતીડા વીણી લઈએ, એ મોતીડાનો સારો સરી લઈએ, એટલે તને એવો આહાર મળી જાય છે પછી 15 દી સુધી આહાર કરવો પડશે નહીં. હે પાછા 15 દી જ્યાં સ્યાદ ઉણપ આવે ને ત્યાં કોઈ મહાપુરુષના સમાચાર સાંભળવી કે ઓલી સોસાયટીમાં છે તો ઘડીક આપણે પાછા મોતીડાનું સારું સરવા વ્યાજ તો બહુ આનંદ આવે અને આપણું આનંદમાં આપણો અવશ્ય આ જિંદગી પૂરી થઈ જાય. આવી રીતે સંતોએ આનંદ કર્યો. તો કે સાંભળો, હવે સામેથી જેસલ જાડેજો કહે છે કે હે તુળાદે, કોઈ શબ્દના પારખ મળે તો, ત્યારે અહીંયા કહે છે મુજા બેલીડા એવા કોઈ રે મળી જાય શબ્દના જી. તો હું કે છે એ તો પેઢીએ એ બેસીને વણદો કરી એમ તોરલ કે સતી કે છે કાલાથી વણદુરેનો કરીએ, સતી કે છે નુગારાનો સંગનું કરીએ રે. હે જાડેજા, કોઈ શબ્દના પારખ મળે ને કે આ જે બેઠા છે બધા શબ્દના પારખું છે તો પેઢી ઉપર બેસી અને જ્ઞાનની વાતો કરશે. હે તો વાતો કરજે કે પેઢીએ બેસીને વણતું કરીએ સતી તોરણ કે કાલા. તો કે એવા ગુરુના પ્રતાપે સતી તોરણ બોલ્યા કે જાડેજા, આપણે આપણી કમાઈઓના ફળ ખાવી. શું કીધું? આપણે આપણી કમાઈઓના ફળ ખાવી. સતી તોરણ કે કાલાથી વણતું ન કરીએ તો હવે આપણી કમાઈ એ જાણવું પડશે ને. આપણી કમાઈઓના ફળ ખાજો એમ કીધું. બીજાની કમાણી ના તૈયાર આપણે ખાવી તો એ તો મજા જ આવે, પણ આપણી કમાઈઓના ફળ ખાવી એટલે બીજા સંતોએ મહેનત કરી, રસોઈ તૈયાર કરી, ધુમાડો હિમને ખાધો, આંખ્યું હિમને બળીએ છે અને રસોઈ તૈયાર કરી અને થાળીમાં પીરસી છે એટલે આપણને એ પ્રસાદ મીઠો લાગે છે. કાં આપણે તૈયાર ભાણા ઉપર બેઠા છીએ પણ આપણે કાંઈક કમાણી કરો. એમ સવારામ બાપાએ કમાણી કરીને વાણી લખતા ગયા, સતારસા બાપુ લખતા ગયા, નરસિંહ મહેતા લખતા ગયા, મીરાબાઈ લખતા ગયા. આવા અનેક સંતોએ જે વાણીઓ લખી, કબીર હોય કે રવિ હોય, ભાણ હોય, ભીમ હોય, ત્રિકમ હોય કે ગમે તે સંતો, એ બધાએ એમની કમાણીના એમ આપણી કમાઈ એટલે આપણે પોતાની જ્યારે વાણી લખી અને પોતે જ્યારે ગાઈ, આ આપણી કમાણી, આ આપણી કમાણીના ફળ છે. એટલે આવી વાત સતી તોરલે જેસલને કરી છે. બોલો સદગુરુ મહારાજ.